જોરદાર તાળીઓથી આપણી વચ્ચે આજે ભાણવડ પોલીસ સ્ટેશનમાંથી, આમ તો ભાણવડ પોલીસ સ્ટેશનના હેડ એટલે પીએસઆઈ એવા પીએસઆઈ સૌસેટા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીશું. એમની સાથે ગિરીશભાઈ ગોજિયા અને અશોકભાઈ પટેલ અને વિજયાબેન ગોજિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આ તકે એમનું પણ પુરુષાર્થ પરિવાર વતી આપણે સ્વાગત કરીએ છીએ જોરદાર તાળીઓથી. આપણી શાળાની પરંપરા મુજબ આપણે કોઈપણ કાર્યક્રમની શરૂઆત છે એ ઈશ્વરની સાક્ષીએ કરતા હોય તો આપણે મા સરસ્વતી માના સાનિધ્યમાં જ્યારે અહીં છે તો 3 વખત ઓમકાર નાદથી આપણે આજનો જે આ સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ અને એમની સી ટીમનું શું કાર્ય હોય, સી ટીમ છે એ કેવી રીતે લોકોને મદદ કરતી હોય છે અને હવે નવા કાયદાઓ કેવી રીતે આવે એના વિશે આપણે આગળ જાણીશું. એ પહેલાં આપણે ઈશ્વરને યાદ કરીએ. બધાએ ધ્યાન મુદ્રામાં ઊંડા શ્વાસ સાથે પ્રાણાયામ 3 વખત ઓમકાર નાદથી આપણે શરૂ કરીશું. પ્રાણાયામ હથેળી ઘસી આંખ ઉપર. ભાણવડ પોલીસ સ્ટેશનમાંથી આપણી વચ્ચે પીએસઆઈ સાહેબ શ્રી સૌસેટા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શાળાના માધ્યમિક વિભાગના કોર્ડિનેટર સાગરભાઈને વિનંતી કરીશ કે અહીં આવે અને સૌસેટા સાહેબનું બુકલેટથી અભિવાદન કરે. સંસ્થાના આચાર્ય શ્રી દક્ષાબેનને વિનંતી કરું કે મંચ ઉપર આવે. સંસ્થાની બુકલેટથી સૌસેટા સાહેબને આપણે સન્માનથી અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ. થેન્ક યુ સો મચ સાગરભાઈ. દક્ષાબેનને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સમાજમાં જ્યારે આપણે ખૂબ સરસ રીતે શાંતિમય રીતે રહેતા હોય તો એની પાછળનું કારણ છે આપણું સરકારી કાનૂન. પોલીસ વિભાગ તમે જુઓ, હું ઘણી વખત લેટ નાઇટ બહારગામથી જતો હોય અથવા આવતો હોઉં તો હું જોતો હોઉં છું દરેક જગ્યાએ, દરેક શેરીએ, દરેક જ્યાં સર્કલે પોલીસ વિભાગના પ્રતિનિધિ તરીકે જીઆરડી હોય, કોન્સ્ટેબલ હોય, એટલે આપણે સરસ રીતે આપણે આરામથી તાળું મારીને ગમે ત્યારે આપણે જઈ શકીએ છીએ. બીજું, કેટલા બધા કાયદાઓ છે આપણી સ્વતંત્રતા પછી કાયદાઓ બનાવવામાં આવ્યા અને એ કાયદાઓને આપણે બધાએ અનુસરી અને એક સારા સમાજનું નિર્માણ આપણે કરી શકીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે એ કાયદાઓનું પાલન નથી થતું અને એ કાયદાઓનું પાલન ન થાય એને આપણે ગુનો કહીએ છીએ. અને એ ગુનો બને, ગુનાહિત પ્રવૃત્તિઓ થાય તો કોને કહેવા જવાનું? ગુનાહિત પ્રવૃત્તિઓ કરે તો શું કરવાનું? ત્યારે સરકારે સરસ મજાની રચના કરી પોલીસ વિભાગની કે પોલીસ વિભાગ છે એ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો એની સંભાળ રાખવી, એને કેવી રીતે કાયદાકીય રીતે એને કેવી રીતે ન્યાય આપવો, તો એ સંપૂર્ણ જવાબદારી છે એ પોલીસ વિભાગ ખડે પગે કરતી હોય છે. અને આમ જોવા જઈએ, ભલે આપને એવું લાગે કે વાહ પોલીસની જોબ એટલે આમ માફો પડ્યો, યુનિફોર્મ પહેર્યો હોય આ તે, પણ ક્યારેક એમને પૂછજો કે એ લોકો 24 કલાક માટે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે સ્થળે એ લોકો કેવી એ લોકોની જોબ ટફ હોય છે એમ, રાઈટ? એ આપણા માટે, સમાજ માટે, કે ભાઈ સમાજના લોકો છે એ સારી રીતે રહી શકે. તો વધારે સમય ન લેતા
આજનો આપણો કાર્યક્રમ છે સાયબર ક્રાઇમ અવેરનેસ અને જે નવા કાયદાઓ આવવાના છે તો એ કાયદાઓ કેવા કેવા બદલાવ આવે છે એ આપણે જાણીશું. પછી બીજો પ્રશ્ન એમ થાય કે બાળકોને કેમ આ કાયદાઓ વિશે જાણવું અથવા તો સાયબર ક્રાઇમ વિશે જાણવું. તો અત્યારે મોટા ભાગના જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય એ અભણ કરતાં ભણેલાઓ કરે છે. એટલે સરકારને એમ થયું કે ભાઈ પહેલાં ભણેલાઓને આપણે સુધારીએ, કેમ જે એજ્યુકેટેડ લોકો છે એ સુધરી જાય તો ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ સૌથી ઓછી થઈ શકે. એટલે શિક્ષણમાં જો કાયદાનું પ્રોપર નોલેજ, પછી સાયબર ક્રાઇમનું નોલેજ હોય તો આપણે ક્યાંય ફ્રોડમાં ન ફસાઈએ, આપણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ન જોડાઈએ અને એક સારા દેશના નાગરિક તરીકે આપણે જ્યાં સુધી પૃથ્વી ઉપર હોય ત્યાં સુધી એક સારા નાગરિક તરીકે આપણે રહી અને આપણા દેશને સેવા કરી શકીએ. સારા નાગરિક બનવું એ પણ એક દેશની સેવા છે. માત્ર બોર્ડર ઉપર જઈને હાથમાં હથિયાર લેવું ને ત્યાં ખડે પગે રહીને દેશની સેવા કરવી એ તો છે જ, પણ દેશમાં રહી, સમાજની વચ્ચે રહી અને એક સારા નાગરિક બનીને આપણે રહેવું, સમાજની ક્યાંય પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ન રહીએ, તમામ કાયદાઓનું પાલન કરીએ તો એ પણ એક દેશની સેવા જ કહેવાય. તો વધારે સમય ન લેતા આપણે આ ભાણવડ તાલુકાના ખૂબ જ એક્ટિવ, સક્રિય અને જેમને બાળકો ખૂબ જ પ્રિય છે, શિક્ષણ માટે એ બાળકોને હંમેશા પ્રેરણા આપતા હોય છે, મોટિવેશન કરતા હોય છે, એવા પીએસઆઈ સૌસેટા સાહેબ માટે જોરદાર તાળી થઈ જાય. હું એમને વિનંતી કરીશ કે અહીં આવી અને બાળકોને આજનો જે કાર્યક્રમ છે એને અનુરૂપ આપની સમક્ષ રજૂ કરે પીએસઆઈ સૌસેટા સાહેબ. આજરોજ અત્રે પુરુષાર્થ વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને અહીંયા હોસ્ટેલમાં જ રહી અને અભ્યાસ કરતા તમામ દીકરા દીકરીઓ, વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ તમામને અહીં તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને જે અમારે 1 કલાક પહેલાં જ અમે કીધું હતું છતાં હાજર રહ્યા છો એ દરમિયાન પહેલાં તો તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓનો અને શાળા સંચાલક શિક્ષકો તમામનો ખૂબ ખૂબ આભાર. હવે આજનો જે આ કાર્યક્રમ છે એ પહેલાં તો વેકેશનના સમય ગયા અને હવે તમારા દરેક જે પહેલા ધોરણમાં છે એ બીજામાં આવ્યા છે, બીજામાં છે એ ત્રીજામાં આવ્યા છે, 8મામાં છે એ 9મામાં આવ્યા છે. અહીંયા છે એ કયા ધોરણના વિદ્યાર્થીઓ છે સર? હા, ધોરણ 4 થી 12 ધોરણ સુધી પાછળ 11-12ના છોકરાઓ છે એવું છે ને? આ દીકરીઓ કયા ધોરણની છે? બરાબર. તો અમારી રીતે એક પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે તમારું જે આ નવું એક સત્ર ચાલુ થયું છે કે એમાં પણ તમે જે પહેલાં છો એ જ રીતે પ્રગતિ કરો અને અમારે જે તમને સાયબર ક્રાઇમ અને નવા કાયદાઓ અંગેનું જે જ્ઞાન અને જે એની સમજણ માર્ગદર્શન આપવાનું છે એના માટે આવ્યા છીએ. તો આજે અમે નક્કી કર્યું કે ભાઈ પોલીસ વિભાગ તરફથી અમે બીજું તો કાંઈ નહીં, પણ અશોકભાઈને મેં વાત કરી તો શું અશોકભાઈ ચોકલેટ લઈ આવ્યા છો? હા, તો ખાલી દીકરીઓ આવશે 5 અને 5 દીકરાઓ આવશે. પહેલાં અમે તમને અહીંયા જ ચોકલેટ આપશી અને પછી તમારામાંથી એક એક બધાને ચોકલેટ અત્યારે જ વેચશે. હા, હવે આજનો જે આપણો કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ એ છે કે પોલીસ એટલે શું, કે તમારા વિદ્યાર્થીઓમાં તમે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, તમે શેરીમાં ગલીમાં ગમે ત્યાં જાઓ તો તમને એવું થાય કે ઓ પોલીસ આવી. તો પહેલાં એવું હતું ને કે દીકરાઓને ડરાવવા માટે પણ પોલીસનો ઉપયોગ થતો કે જો પોલીસ આવી, પણ સજ્જન માણસોએ, સારા માણસોએ પોલીસથી ડરવાનું હોતું નથી. પોલીસને દેખી અને એને ઉમંગ આવવો જોઈએ, હેત આવવો જોઈએ અને એની સીધી સલામતીનો અહેસાસ થાય કે હવે આપણે અહીંયા કોઈ જાતનો વાંધો નથી, કારણ કે આપણી નજીકમાં ખાખી યુનિફોર્મ ધારણ કરનાર પોલીસ છે. તો પોલીસ અને પ્રજા વચ્ચેનું જે અંતર છે એ અંતર ઘટાડવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સમયાંતરે સ્કૂલો છે, કોલેજો છે, શાળાઓમાં અમે પ્રોગ્રામો કરીએ છીએ. તો પોલીસ છે એ પ્રજાનો મિત્ર છે. કોણ છે? પ્રજાનો મિત્ર. પોલીસ છે એ તમારી સલામતી છે. પોલીસ છે એ તમારું જે 24 કલાક તમારી જે સલામતીનું તમને એક ગેરંટી આપે છે. તો સર પહેલાં ખાલી 5 જણાને અમારા બેન અને અશોકભાઈ. હા હા
બરાબર. રેડિયો બેસી જાઓ, પછી વેચી દઈએ હો બધી. આપણા દેશમાં, આપણો દેશ જ્યારે આઝાદ થયો, પહેલાં રાજાશાહી હતી અને એમાંથી જે લોકશાહી આવી અને દેશ આઝાદ થયો, પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિ અને સલામતી રહે એના માટે જુદા જુદા કાયદાઓ ઘડવામાં આવેલા અને એ કાયદાનો અમલ આજ દિન સુધી ચાલુ હતો. જ્યારે હાલમાં જે વર્ષો પહેલાંના જે કાયદા હતા એના નામ હતા, એક સરકારની નેમ હતી કે ગુલામીની જે નિશાનીઓ છે એને નાબૂદ કરવી. તો જે આપણા કાયદા હતા, મેજર કાયદા, કે આપણું જે આઈપીસી છે, ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી છે, એવિડન્સ એક્ટ છે, એના નામ બદલી અને હવે ગુજરાતી આપણા જે ભારતના જે છે, હિન્દીમાં આપણું જે ભારતની સંસ્કૃતિ છે એ મુજબના એના નામ રાખવામાં આવ્યા છે. તો ઇન્ડિયન પિનલ કોડ છે એનું ભારતીય ન્યાય સંહિતા નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન પિનલ કોડનું ભારતીય ન્યાય સંહિતા. પછી જે સીઆરપીસી હતી એનું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામ આપવામાં આવ્યું છે. અને પુરાવાનો કાયદો જે એવિડન્સ એક્ટ હતું એને ભારતીય સાક્ષ્ય સંહિતા નામ આપવામાં આવ્યું છે. એટલે કે આપણા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એના નામો બદલાવવામાં આવ્યા છે. જાતા કે જે કાયદામાં જોગવાઈ ન હતી અને એ જોગવાઈની હાલ જરૂરત છે એવી નવી જોગવાઈઓ પણ ઉમેરવામાં આવી છે અને જેની જરૂરત નથી એ જોગવાઈઓને એમાંથી રદ કરવામાં આવી છે. એટલે કે જે સમાજમાં અને બધી જગ્યાએ અત્યાર સુધી જે કાયદાઓ અમલમાં હતા એ કાયદાઓ જ અમલમાં રહેશે, પરંતુ એમાં અમુક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે, અમુક નવી જોગવાઈઓ રદ કરવામાં આવી છે અને એના જે નામો હતા એ આપણા ભારતીય સંસ્કૃતિ મુજબના એના નામો એમાં ઉમેરવામાં આવ્યા છે. એટલે આમ જોઈએ તો જે આપણી વ્યવસ્થા ચાલે છે એ મુજબ ચાલતી જ રહેવાની છે. એવો કોઈ ગુમરાહ કે એવી કોઈ એનું નથી કે આખા કાયદા બદલીને બીજા મૂકી દીધા છે, પણ એવું નથી. એનો પોલીસ ડિપાર્ટમેન્ટે કોર્ટ તરફથી તમામ પ્રકારની ટ્રેનિંગ, અભ્યાસો એ બધું ચાલુ છે અને 1લી તારીખથી આપણા એ કાયદા અમલમાં આવશે. અત્યારે તમામને એવું હતું ને કે કોઈનું મર્ડર કે આગ થાય તો સીધી 302 એવી કલમો બધી આખી બદલી ગઈ છે. હવે જ્યારે કોઈનું મર્ડર થાય તો સીધી 103 લાગશે સર. આખી કલમો બધી બદલી ગઈ છે, પણ એના કન્ટેન્ટ જે અમુક અત્યારની જરૂરત મુજબના છે, અમુક જે ઓછી સજા હતી એ સજામાં વધારો ઘટાડો થયેલો છે. અગાઉના સમયમાં એવું હતું કે હું તમારું કંઈક બગાડ કરું તો એમાં લખેલું હતું કે 10 રૂપિયા સુધીનો બગાડ કરે ત્યાં સુધી આટલી સજા, પણ આજે 10 રૂપિયાની કોઈ કિંમત નથી. પહેલાં 10 આવી 10 ચોકલેટ આવતી, આજે આ ચોકલેટ છે એ કેટલાની આવે છે તો એ 10માંથી 1000 કરવું જરૂરી હતું. એટલે એવું બધો બદલાવ આવ્યો છે કે જ્યાં 10 લખ્યો હશે અહીંયા 1000 કહ્યું હશે. એટલે આ રહી કાયદાની સમજ. તો કાયદાની સમજ તો આમ જોઈ તો તમારે ખાલી એના પ્રત્યેની જે ખોટી માન્યતાઓ છે એનાથી દૂર રહેવાનું છે. બાકી કાયદાઓ છે જે મેજર કાયદા, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ, એમાં જે જોગવાઈઓની જરૂર હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જે સૈદ્ધાંતિક જજમેન્ટો હતા કે જેની હાલના સંજોગોમાં જરૂર છે એવા જે જોગવાઈઓ છે અને જે કાયદામાં નહોતી એનો ઉમેરો કરવામાં આવ્યો છે. અમુક સમય પરિવર્તનના અંતે જેની જરૂર નથી એવા પ્રોવિઝનો એમાંથી રદ કરવામાં આવ્યા છે. તો હવે આપણે આજનો જે મૂળ ઉદ્દેશ છે કે તમે અહીંયા જે અભ્યાસ કરો છો અને અમે સમયાંતરે એક જે છોકરાઓમાં હંમેશા સાયબર ક્રાઇમ અંગેનું જે અવેરનેસ કાર્યક્રમ હોય છે તો એના ભાગરૂપે આજે એ અંગે હું 2 શબ્દો તમને કહીશ કે પહેલાં તો સાયબર ક્રાઇમ એટલે શું એ તમામ વિદ્યાર્થીઓને, દીકરા દીકરીઓને ખબર હોવી જોઈએ. તો તમે તમારા ઘરે તમારા મિત્રોને, તમારા જે સંપર્કમાં આવશે એને તમે સમજાવી શકશો. તો સાયબર ક્રાઇમ એટલે શું? અગાઉ એક આપણો અહીંયા પ્રોગ્રામ હતો, આમાંથી કોઈને ખ્યાલ છે ખાલી સાયબર ક્રાઇમ કોને કહેવાય તો હાથ ઊંચો કરશે. અમે જે પોલીસ છીએ એ કોઈ પણ અંગે જે ક્રાઇમ બને છે, ક્રાઇમ એટલે ગુનો એટલે ગેરકાયદેસરનું કૃત્ય, કે સમાજમાં કોઈ પણ જગ્યાએ જે ગેરકાયદેસર કાયદાથી જે
સાચું છે, ઉચિત છે, એના વિરુદ્ધનું જે ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ હોય છે એવું આચરણ આપણે કરીએ તો એને ગુનો કહેવાય. કે મારામારી છે, ચોરી છે, પછી એવા તો છેતરપિંડી છે, પછી કોઈ હેરેસમેન્ટ છે, આવા બધાય જે ગુના છે એ બધાય કાયદાથી એ ગુનાહિત કૃત્ય માનવામાં આવે છે. તો એ જ રીતે તમને એવું થતું હોય કે ભાઈ આજે પોલીસ આવી એટલે ક્યાંક ઝઘડો થયો છે, કાં કોઈ એ ચોરીનો બનાવ બન્યો હશે, પણ સાયબર ક્રાઇમ એટલે શું? તો આજે મને એ વાતનો આનંદ છે કે મેં આપણા ગુરુજીને પૂછ્યું કે આ જે છોકરાઓ અહીંયા હોસ્ટેલમાં ભણે છે તો એ લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે કે કેમ? તો કે નહીં, અહીંયા ફક્ત ને ફક્ત એને સીધું રૂબરૂ જ શિક્ષણ આપવામાં આવે છે અને મોબાઈલ છે એનો ઉપયોગ કોઈ છોકરા છોકરીઓ કરતા નથી. એટલે ખૂબ સારી વાત છે, ખૂબ જ સારી વાત છે. જે મોબાઈલ વસ્તુ એવી છે કે એનો જો તમે સદુપયોગ કરો તો એ તમને સ્વર્ગની સીડી સુધી લઈ જશે. આપણે કહીએ છીએ ને કે સ્વર્ગ અને નરક શું ના, આપણે હવે એક હું એ વાત પણ કરી દઉં, આધ્યાત્મિક વાત, કે આપણે છે ત્યાં સુધી જ તમે જે સુખ મેળવું એને સ્વર્ગ માનવું જોઈએ. સ્વર્ગ એટલે તમામ પ્રકારની સુખ સુવિધાઓ તમે ભોગવો એટલે સ્વર્ગ છે. તો એ ભોગવવા માટે તમારે શું કરવું પડશે? તો તમારી જે અત્યારે અભ્યાસની જે સમય છે અભ્યાસનો, કે તમે 6 વર્ષના થાવ ત્યાંથી તમારા માતા પિતાએ તમને અભ્યાસ કરવા માટે જે સંસ્થામાં મોકલા છે, કે જેમ કે આપણા કૃષ્ણ ભગવાન હતા તો એ સાંદીપની આશ્રમમાં સાંદીપની ઋષિ પાસે ભણ્યા હતા. તો આ એ તમારું એક સાંદીપની આશ્રમ છે. તો તમારા માતા પિતાએ 6 વર્ષથી તમને ભણતરમાં જે જગ્યાએ મૂક્યા છે એ જગ્યાએ તમારું ભણતર પૂરું થાય ત્યાં સુધી, એટલે કે 20 થી 25 વર્ષ સુધી તમે કોલેજ કરી લ્યો ત્યાં સુધી તમારું એમાં કેવું મન છે એ જ તમને કહે છે ને કે ભાઈ સીધી તેને જઈ વરે જે પરસેવે નાય, એ જ તમને સ્વર્ગની સીડી ચડાવી શકશે. તમારું ભણતર કેવું છે અને ભણતરની સાથે સાથે તમારું જે ગણતર છે, તમારા જે મૂલ્યો છે, તમારા ધોરણો છે, તો એ તમને જે મોબાઈલ છે એમાંથી મૂલ્યો અને ધોરણોનું તમારો ટર્નિંગ પોઈન્ટ આવતો હોય છે. તો નો શક મોબાઈલ તમે વાપરો, તમે 10મા ધોરણ ઉપર જાઓ, 12મા ધોરણથી ઉપર તમે જાઓ તો તમારે મોબાઈલ જરૂરી છે. પણ શેના માટે? કે તમારે તમારા કોઈ સ્વજન છે એ દૂર રહે છે તો એનો સંપર્ક કરવો હોય તો તમે એની પાસે કોલ કરી શકો, એને મેસેજ કરી શકો, એકાબીજાના કામ શું પડ્યું આ તે વાત કરી શકો, એના માટે મોબાઈલ છે. નહીં કે ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સએપ અને એનાથી યુટ્યુબ અને એમાંથી તમે ન જોતું જોવા માંડો અને તમારો સમય વેડફો. તો મોબાઈલનો હંમેશા સદુપયોગ કરો એવી મારી તમામને સલાહ છે. હવે રહી વાત સાયબર ક્રાઇમની, તો જ્યારે ગુનો બને છે કોઈ પણ, તમે એવું કહો ને કે પોલીસ આવી અહીંયા કાંઈક બન્યું હશે, તો મારામારી એક ગુનો છે, તો એમાં હથિયાર હોય ને, ધારિયા, કુવાડી, લાકડી, હાથે ગમે એનાથી માણસ મારામારી કરતા હોય છે, તો એના સાધનો થાય. ચોરી કરવા કોઈ જાય તો એનાય સાધનો હોય ને, કે કોઈ ગણેશિયું લઈને જાય. ગણેશિયું એટલે ખબર છે? ખાતરિયું કોને કહેવાય, ગણેશિયું કોને કહેવાય? અત્યારે હવે નવા સાધનો થઈ ગયા, કટર આવે છે, નકુચા કાપવાના, તાળા કાપવાના, આધુનિક સાધનો, કોસ હોય, ડિસમિસ હોય, આવા સાધનો છે. એનાથી તમારા નકુચા તાળા ખોલી અને કોઈ ન હોય ત્યારે ચોરી કરીને લઈ જાય. બીજું એક જે ગુનો છે તો ચીટિંગ, છેતરપિંડી. તો એ ગુનો આપણું જે વ્યક્તિત્વ છે, આપણું જે માણસને જીવન જીવવાના જે મૂલ્યો છે એનું અધઃપતન, એટલે કે ચીટિંગ, કે બીજાને આપણે છેતરવો કઈ રીતે, આવા બધા ગુના છે. એનાથી તો તમે બધા પરિચિત છો કે ભાઈ આવા ગુના બનતા હોય છે. પણ હવે સાયબર ક્રાઇમ, તો સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર ક્રાઇમ કોણ કરી શકે? સાયબર ક્રાઇમનો ભોગ કોણ બની શકે? અને સાયબર ક્રાઇમ કેવી રીતે થાય? તો સાયબર ક્રાઇમનું હથિયાર છે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટેબ્લેટ્સ અને આ ઇલેક્ટ્રોનિક જે સાધનો છે એ એનું હથિયાર છે. શું છે? તમારી પાસે આ મોબાઈલ હોય તો તમારે સમજવું કે એનો તમે જો જાણી જોઈને અને સારી રીતે ઉપયોગ ન કરો અને તમારી ભૂલના પણ તમે એમાં ભોગ બની શકો. તો આ જે મોબાઈલ છે એમાં તમે વોટ્સએપ છે, ઇન્સ્ટા છે, ફેસબુક છે, ઈમેલ, આ તે બધા ઇલેક્ટ્રોનિક, એમાં જે ડેટાનું રૂપાંતર કરી અને નેટનો ઉપયોગ કરી અને તમે આ એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરતા હોય તો તમે પણ ગમે ત્યારે સાયબર ક્રાઇમનો ભોગ બની શકો. સાયબર ક્રાઇમનો આજે વધારેમાં વધારે જે સાયબર ક્રાઇમ થાય છે એવા થાય છે કે તમારી પાસે જે મોબાઈલ છે
એમાં તમારી ફેસબુક આઈડી છે, ઇન્સ્ટા આઈડી છે, એ ડુપ્લિકેટ અને ખોટી બનાવી અને બીજા તમારા નામે જે મેસેજો કરતા હોય છે અને તમને બદનામ કરે, આ એક પ્રકારનું સાયબર ક્રાઇમ છે. બીજું છે કે એમાંથી તમારા જે વિડીયો કોલિંગ આતે એવું કરી અને તમને લાલચમાં ને અંતેને લઈ અને તમારી સાથે એવું વર્તન કરે અને પછી તમને બ્લેકમેલિંગ કરે અને ધમકીઓ આપે, આ પણ એક ક્રાઇમ છે. બીજું એક ફાઇનાન્શિયલ આજે વધારે પ્રમાણે થાય છે કે કોઈ પણ બેંક, તમારે તો બેંક આરે બીજું જાજુ લેવા દેવા નથી, પણ તમે ઘરે જાઓ તો તમારા ભાઈ, તમારા માતા પિતા, આજુબાજુ બધાય કહેવાનું છે કે કોઈ પણ બેંક કે ફાઇનાન્શિયલ કંપની મોબાઈલ ઉપર કોઈની અંગત માહિતી માગતી નથી. જો આવો કોઈ કોલ આવે તો સમજવું કે તમને કોઈ ચીટિંગ કરવા માટેનો કોલ છે. અત્યારે વધારેમાં વધારે ફાઇનાન્શિયલ ફ્રોડના સાયબર ગુના થઈ રહ્યા છે. તમને એવું કહેશે કે તમારા નામનું ક્રેડિટ કાર્ડ આવ્યું છે, તમારા નામે વાહન છે તો એમાં અમે લોન આપશી, આવું કરશી, તમારે આવી લોટરી લાગી છે, તમે આટલું ભરો એટલે એ લોટરી આવું લાગશે, આમ થશે, ગમે એ ફોન કરી અને તમારી જન્મ તારીખ છે, તમારા પાસેથી કોઈ એનું ઓટીપી છે, આવી માહિતી તમારી પાસેથી તમને વાતમાં લઈ અને એ મેળવી લેશે અને તમારા જે ખાતામાં એકાઉન્ટમાં પૈસા છે એ સાફ કરી દેશે. આને ફાઇનાન્શિયલ ફ્રોડ કહેવામાં આવે છે. એટલે આવા ફ્રોડનો અને આવા ગુનાઓનો આપણે ભોગ ન બની એટલે હંમેશા ઇલેક્ટ્રોનિક સાધનો છે એ એની જરૂરિયાત પૂરતા જ ઉપયોગ કરવા. એની જરૂરિયાત છે, આજે ઇલેક્ટ્રોનિક સાધનોની ખૂબ જરૂરિયાત છે. આ સંસ્થા હાલે છે તો પણ એમાં કોમ્પ્યુટરો હશે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હશે તો જ આપણે બધું કરીએ છીએ. આજે અમારું પોલીસ સ્ટેશન છે, પહેલાં અમે બધું હાથે લખતા પેનથી. સાહેબ આજે હું જ્યારે રાઇટર હતો ત્યારે હજી મારે ડંક છે આ આંગળીમાં, અમે એટલું લખતા. જો એક મર્ડરનો બનાવ આવે કે એવું એટલું આવે ને તો દિવસમાં એટલું બધું પોલીસે લખાણ કરવું પડે કે એની વાત જવા દો. આજે કોમ્પ્યુટર આવી ગયા છે ને આપણે ટાઈપિંગ કરી અને બધું લખીએ છીએ અને એમાં આજે ઇન્ટરનેટથી પણ જે ઈમેલથી અરજીઓ આવે છે એ એફઆઈઆર થઈ ગઈ. તમામ પ્રકારનું ગુનાની જે નોંધણી છે, ક્રાઇમનો રેકર્ડ છે એ પણ આજે ડેટા કોમ્પ્યુટરમાં આવી ગયો. તો આજે દરેક જગ્યાએ, પછી શિક્ષણ જગત હોય, ફાઇનાન્શિયલ જગત હોય કે ટ્રાન્સપોર્ટ જગત હોય કે કોઈ પણ એનું જે માધ્યમ હોય, એમાં આજે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ફરજિયાત થઈ ગયો છે અને એ કરવાથી જ આજે તમે એને સારું કરી શકો છો. આ સંસ્થા છે અને જો એ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ન કરે તો એ સંસ્થા નહીં ચાલે, એને કરવો જ પડશે, પણ એના ઉપયોગમાં તમારે સાવચેતી રાખવી પડશે. તો સાયબર ક્રાઇમનું જે સાધનો છે એના સાથેનો તમારો જે ઉપયોગનો જે હેતુ છે એ હેતુપૂર્વકનો જ ઉપયોગ કરવો એવી મારી તમામને સલાહ છે. બીજું અમારા અશોકભાઈ છે એની જે કાયદેસરની તમારી જે એની ઓલી શું કહેવાય એના નંબરને આંતરની બધું બધાને એક ઓલું આપી દેજો, બરાબર, એ પણ તમને આપશે. બીજું હવે અમારી સી ટીમ વિશે તમને થોડીક માહિતી આપી દઈએ. કોઈને ખ્યાલ છે કે પોલીસ સ્ટેશનમાં સી ટીમ હોય છે? દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ હોય છે. સી ટીમ એટલે આ અંગ્રેજી શબ્દો છે, સી અને હી, ખબર પડે ને, આ હી આ સી. હી એટલે છોકરો, સી એટલે છોકરી, બરાબર. તો સી ટીમ જ્યારથી સ્કૂલ હોય, સ્કૂલ છૂટે અથવા કોઈ એવી જગ્યાઓ હોય, અહીંયા હોય, નાની નાની બાળાઓ, દીકરીઓ અને મહિલાઓ વિરુદ્ધના જે ગુના વધ્યા અને એને કાબૂમાં રાખવા માટે, એને એવા ગુના ન બને અને તમામ લોકોનું શાંતિ અને સલામતી જળવાઈ રહે અને તમામ જગ્યાએ દીકરા દીકરીઓ તમામ નિર્ભયપણે જઈ શકે ને આવી શકે, એના માટે સરકારશ્રીએ દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમનું નિર્માણ કરેલ છે. આપણા પોલીસ સ્ટેશનમાં પણ સી ટીમ છે, જેમ વિજયાબેન છે, ગોજિયા અશોકભાઈ છે, એની સાથે બીજા 2-3 બહેનો છે, એમાંના એક સભ્ય વિજયાબેન આજે તમારી સામે છે. તો આ દરેક સ્કૂલો છે અહીંયા સી ટીમનું પેટ્રોલિંગ હોય છે કે અહીંયા સમયાંતરે સી ટીમ જઈ અને જોવે છે કે અહીંયા કોઈ એવા માણસો તો લુફા લખંબા હાથે કોઈ ઘોડિયું ચડાવીને પગ ઉપર પગ ચડાવીને બેઠા તો નથી ને, તો એને પોલીસ ભગાડે છે. પણ આપણે અહીંયા સારું છે, બહુ પરિસ્થિતિ સારી છે અને પહેલેથી જ અહીંયા કોઈની તાકાત નથી કે ક્યાંય કોઈને બેન દીકરીઓ જાતી હોય તો એને વચ્ચે કોઈ સામું જોઈ શકે. એટલે એ અમારી સી ટીમનું કામ હોય છે. એટલે એના માટે દરેક સ્કૂલમાં આપણે એક પેટી રાખી છે ને, ફરિયાદ પેટી. ભાઈ કોઈને, કોઈ છોકરા છોકરીઓને, કોઈ પણ નાના બાળકને એવી તકલીફ પડે કે એ જે કહી શકે એમ નથી તો એ ફરિયાદ પેટીમાં પણ એની પોતાની ફરિયાદ નાખી શકશે.
8 થી 10 દિવસે અમારા સી ટીમના માણસો પણ અહીંયા આવે છે, તમારા સંચાલકો સાથે પણ સંપર્કમાં છે અને તમે એમાં ફરિયાદ કરી શકશો. એટલે આ તમારા ભણતરના કાળમાં કે તમારી કોઈ એવી મુશ્કેલીના હિસાબે તમારું ભણતર અટકે તો એવું ન થવું જોઈએ. તરત જ તમે તમારા ગુરુજનોને, તમારા ટીચરને, તમારા સંચાલકોને અને અમારી સી ટીમના સભ્યોને ગમે ત્યારે કહી શકશો. ક્યારેક એવા પણ બનાવ હોય કે દીકરીઓ ન કહી શકતી હોય, ક્યારેક કોઈ ભૂલ થાય, આ તે કોઈ એને કોઈ એવો હેરાન કરતો હોય, કોઈ ધમકી દેતા હોય, કોઈ એવું હોય કે હું કહીશ તો મારું આમ થશે, ના કાંઈ નહીં થાય, સારું જ થશે. તમારા માર્ગદર્શક, તમારા ગુરુજી, તમારા સંચાલકને નાની એવી વાત પણ કહી દેવાની. અને અમારી સિટીમાં આવશે, પોલીસ આવશે, અહીંયા કોઈનું નામ નહીં આપે, એનું સુખદ સમાધાન કરી આપશે. પણ તમારે જાગૃત થઈ અને તમારી જે મુશ્કેલ છે, જે તમારી તકલીફ છે એ તમારે કહી દેવાની. કોઈએ કોઈથી ડરવાની જરૂર નથી. ભલે અત્યારે આ આધુનિક યુગમાં તમે વાહનમાં આવતા હશો, અહીંયા તમે તો હોસ્ટેલમાં જ રહ્યો છો, પણ અહીંયા જે બહારથી જે છોકરા છોકરીઓ ભણવા આવે છે, અત્યારે અમે જ્યારે ભણતા ત્યારે તો સાહેબ 9-9, 10-10 કિલોમીટર હાલીને જતા હતા. મારા ગામથી હું જતો 4 કિલોમીટર હાલીને અહીંયાથી કોલસાવાળી ટ્રેનમાં બેસતો અને પાછા ઉતરતા અને 1.5 કિલોમીટર હાલીને જતા, ત્યારે અમારી સ્કૂલ આવતી. અમારી સ્કૂલ અત્યારે તમે જ્યાં રહ્યો છો અહીંયા તમને સ્કૂલ મળે છે. પહેલાં ખાલી પ્રાથમિક શિક્ષણ ગામડામાં મળતું, આજથી 30 વર્ષ પહેલાં. આ શિક્ષણ છે એ લેવા માટે તમારે તમારા ગામથી ઓછામાં ઓછું તાલુકા મથકે તો જવું જ પડે. મારું ગામ છે, અહીંયાથી મારો તાલુકો માળિયા મિયાણા હતો. માળિયા મિયાણામાં જોશી પ્રાઇવેટ હાઈસ્કૂલમાં હું સર 1988નો 10 પાસ છું. મારી ઉંમર 53 છે. 1988માં મેં 10 પાસ કર્યું છે. ત્યારે અમે 4 કિલોમીટર હાલીને જતા, ટ્રેનમાં જતા, પાછું ઉતરીને હાલીને જતા, સવારે 7 વાગે નીકળતા અને સાંજે 6 વાગે પાછા ઘરે આવતા. આખો દિવસ જતો 5 કલાકના શિક્ષણમાં. તો આજે તો બહુ સારું છે કે તમારા માતા પિતા તમારી પાસે આટલા આવી સારી સંસ્થામાં તમને ભણાવે છે. તો એ તમારા માતા પિતાની જે આશા, અરમાનો ને જે અપેક્ષા છે તમારા ઉપર, એ તમારે ખરેખર પૂરી કરવી જોઈએ અને એમાં તમારે ઊણું ઉતરવું ન જોઈએ. તો એના માટે તમારે મહેનત કરવી પડશે, તમારે વાંચવું પડશે, તમારે શેડ્યુલ મુજબ તમારો સમય પસાર કરવો પડશે. તો જે આ તમારો સુવર્ણ યુગ છે, હજી સાંભળી લેજો, તમારી ઉંમર નાની છે, પણ 20 વર્ષ સુધીનો જે તમારો યુગ છે એ હોનાનો યુગ છે. કેનો? હોનાનો. પછી હરવે રૂપાનો, સિલ્વરનો અને હાવ લોખંડનો થતો જશે. પણ એ હોનાનો જો તમારો આ સુવર્ણકાળ તમારે રાખવો હોય તો આ સુવર્ણકાળમાં તમારે એટલી બધી મહેનત કરવી પડશે ને એ મહેનત તમને પછી દેખાય. તમારે જોવું, ક્રિકેટ જોવું હોય તો ભલે, તમારે મોજ મજા કરવી હોય તો ભલે, એ બધું પછી. પણ તમારા મા બાપ જ્યાં સુધી તમને ભણવા મૂકે છે ત્યાં સુધી તમે બસ ભણતરમાં તમે ધ્યાન આપો, તો તમે એક દિવસ તમારો સારો દિવસ આવશે. તમારી જે મહેનત છે એ ખીલશે અને તમને તમારી જે કારકિર્દી છે એ ઉજ્જવળ જ કારકિર્દી રહેશે. હવે તમને જે અમારી હેલ્પલાઇનો છે અને સિટી અંગેનું જે બીજું જ્ઞાન છે એ અમારા અશોકભાઈ આપશે. નમસ્કાર બધાને. હવે આમ તો હું અવારનવાર આ સ્કૂલમાં આવું છું અને સિટી વિશે, સાયબર ક્રાઇમ વિશે કે મહિલા હેલ્પલાઇન નંબર વિશે ઘણી બધી વાતો મેં કરેલી છે. અને ત્યારે મેં બધાને મોબાઈલ નંબર પણ આપેલા છે પોલીસ સ્ટેશનના. કેટલા પાસે પોલીસ સ્ટેશનના નંબર છે આમાંથી? બધાને ફરજિયાત પોલીસ સ્ટેશનના નંબર તો પોતાની પાસે હોવા જ જોઈએ. તમે જે વિસ્તારમાં રહો છો, જે વિસ્તારમાં તમારું પોલીસ સ્ટેશન લાગે એના નંબર તો ફરજિયાત હોવા જ જોઈએ બધા પાસે. હવે આપણે વાત કરીએ સી ટીમની, તો ગુજરાત સરકારે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરેલી છે. દરેક પોલીસ સ્ટેશનની અંદર મહિલા કોન્સ્ટેબલ, મહિલા પીએસઆઈ, મહિલા એએસઆઈ કે મહિલા પુરુષ કોન્સ્ટેબલની રચના કરેલી છે. એમાં દરેક પોલીસ સ્ટેશનમાં 5 પોલીસની રચના કરેલી છે. તો એમની કામગીરી શું? તો સ્કૂલ, કોલેજ કે કોઈ વૃદ્ધો હોય તો એમને કોઈ મુશ્કેલી પડતી હોય તો સી ટીમનો ઉપયોગ કરી શકે. હવે તમે આજે સ્કૂલ, કોલેજ આવતા હોય અને તમે સવારે સ્કૂલેથી ઘરેથી નીકળો છો, સાંજે સ્કૂલ પૂરી થાય એટલે ઘરે જાઓ છો, એ દરમિયાન કોઈ તમારો પીછો કરતું હોય, તમને હેરાન કરતું હોય, તો એના માટે સરકારે સી ટીમની રચના કરી છે કે જેથી કરી અને તમારી સુરક્ષા કરી શકે.
અથવા તો તમને એમ થશે કે ચલો આ મને હેરાન કરે છે, સ્કૂલે જાઉં છું તો મારો પીછો કરે છે, કે ઘરે જાઉં તો મને હેરાન કરે છે, અથવા તો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તમે જેની જોડે વાતો કરી હોય કે વોટ્સએપમાં વાત કરી હોય કે કોઈ એના સ્ક્રીનશોટ હોય અને તમને બ્લેકમેલ કરતો હોય કે હું આ તમારા સગા સંબંધીને મોકલી દઈશ કે હું ફેસબુકમાં ક્યાં અપલોડ કરી દઈશ, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના માટે પોલીસ તમારા માટે 24 કલાક પોલીસ હાજર જ છે. અથવા તો તમને એમ થશે કે અમે પોલીસને વાત કરશું અને આ વાત તમારી ફેલી જશે કે અમારા માતા પિતાને જાણ થશે અને અમારા ભણવાનું વચ્ચેથી અટકાવી દેશે, તો તમે તમારા ગુરુજીને જાણ કરો, તમારા ટીચરને જાણ કરો કે આ વ્યક્તિ આ મોટરસાઇકલ નંબર છે અને આ વ્યક્તિ મને હેરાન કરે છે અથવા બ્લેકમેલ કરે છે. તમારું નામ અમને નહીં આપવાની શરતે તમારા ટીચર અમને જાણ કરશે કે આ વ્યક્તિ છે એ અમારા સ્કૂલની છોકરી કે છોકરાને હેરાન કરે છે, અમે એનો રસ્તો ચેન્જ કરી દઈશું. નહીં તમને પછી કદાચ હેરાન પણ નહીં કરે અને કદાચ સમય તમે જતા હશો ને રસ્તામાં તમને મળશે ને તો પણ એ રસ્તો ચેન્જ કરી નાખશે. એ જવાબદારી પોલીસની. હવે સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડ વિશે તો કદાચ અમારા પીએસઆઈ સાહેબે તમને વાત કરી. હવે ગમે ત્યાં તમે છો અને તમને ખબર પડી કે મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા કે કોઈ સાયબર ફ્રોડ બન્યો, તો પહેલાં તમે કોને જાણ કરશો? કોને જાણ કરશો પહેલાં? પોલીસ સ્ટેશનને, મમ્મી પપ્પાને કે પોલીસના સ્ટાફ જાણીતા હોય એમને કોને જાણ કરશો તમે પહેલાં? પોલીસને જાણ નથી કરવાની. તમે ગમે તે જગ્યાએ હોય, જે જગ્યાએ હોય ત્યાંથી તમારે સરકારે એક ટોલ ફ્રી નંબર જાહેર કરેલો છે 1930. એના ઉપર તમારે તાત્કાલિક જાણ કરી દેવાની. 1930 ઉપર તમે જાણ કરશો એટલે તરત તમારું જે એકાઉન્ટમાં તમારી જોડે ફ્રોડ થયું છે એ એકાઉન્ટ નંબર બંધ કરી દેશે અને જે એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયા છે જે એકાઉન્ટમાં એ તમામ બ્લોક કરી દેશે. એટલે તાત્કાલિક તમારા પૈસા સેફ થઈ જશે. એટલે નંબર યાદ રાખવાનો 1930. હવે કદાચ તમે ક્યાંક બહાર ગામ ગયા છો અને બહાર અભ્યાસ કરવા ગયા છો, કોલેજ કે કોઈ બીજા કોઈ અભ્યાસ ખાતે ગયા છો ને તમારે તાત્કાલિક ઘરે આવવાનું થયું અને મોડી રાત થઈ ગઈ છે અને તમે એવી જગ્યાએ છો કે ક્યાંય કોઈ છે નહીં, આજુબાજુમાં કોઈ નથી ને તમને ડર લાગે છે, તો મહિલાઓ માટે સરકારે એની પણ વ્યવસ્થા કરેલી છે. નંબર એક ટોલ ફ્રી નંબર છે. ખબર છે કયો નંબર છે ટોલ ફ્રી? મહિલા હેલ્પલાઇન નંબર. મેં આની પહેલાં બધાને જાણ કરી હતી પહેલાં લેક્ચરમાં. 181 મહિલા હેલ્પલાઇન નંબર. તમે કંઈ પણ જગ્યાએ હોય, એકલા હોય અને તમને કોઈ ડર હોય તો તમે 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી અને પોલીસની મદદ લઈ શકો છો. તમે 181માં ફોન કરશો એટલે જે નજીકનું પોલીસ સ્ટેશન છે ત્યાંથી પીસીઆર ગાડી સાથે મહિલા કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સાથે આવી અને તમારે જ્યાં જવું છે ત્યાં તમને સેફ મૂકી જશે. એના માટે 181 મહિલા હેલ્પલાઇન નંબર સરકારે જાહેર કરેલો છે. અને મેં વાત કરી એમ કે કોઈને કદાચ કોઈ પ્રશ્ન હોય કે કોઈને હેરાન કરતો હોય, કોઈનો પીછો કરતો હોય કે કોઈને બ્લેકમેલ કરતો હોય અને અમને જાણ ના કરી શકતા હોય તો તમારા ગુરુજીને જાણ કરો, અથવા તો અહીંયા એક અમે પેટી મૂકશું, એમાં તમે તમારી લખી અને એમાં ચિઠ્ઠી નાખી શકો છો. અમે દર 10 દિવસે એ બોક્સ ચેક કરશું અહીંયા. થેન્ક યુ સો મચ અશોકભાઈ. સરસ આપણા પીએસઆઈ સવસેટા સાહેબે જે વાત કરી કે ભાઈ નવા કાયદાઓ આવે છે તો એને કઈ કઈ કલમો એને આપવામાં આવશે, એ કાયદાઓને કે એ નવી જે કલમો છે એ 1 જૂન એટલે કે 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યાથી 1 જૂનથી ટૂંકમાં એ કાયદાઓ 1 જુલાઈથી એ કાયદાઓ લાગુ થવાના છે. એટલે એ નવા કાયદાઓ પણ આપણે જાણવા જોઈએ. બીજું જે વાત કરી સાયબર ક્રાઇમની કે મોટાભાગે અત્યારે સાયબર ક્રાઇમ થાય છે. હમણાં થોડોક સમય પહેલાં જ મારું જ એકાઉન્ટ છે ઇન્સ્ટા એકાઉન્ટ એ હેક થયું હતું સાહેબ, અને મારા 2-3 મિત્રોના મને મેસેજ આવ્યા, ફોન આવ્યા સીધા કે શું થયું તારે, કેમ દવાખાનામાં શેના માટે પૈસા જોઈએ છે એમ. એટલે મેં કીધું કે ભાઈ મેં તો પૈસા નથી માંગ્યા. તો ભાઈ તારા મેસેજ આવ્યા જોવા, એટલે એને સ્ક્રીનશોટ પાડીને નાખ્યા. મેં કીધું કે ભાઈ મારું એકાઉન્ટ આ હેક થઈ ગયેલું છે, આ એક પણ મેસેજ મેં નથી નાખ્યા. એમાં એવી રીતે નાખેલા હતા કે હાઈ સીલુ એમ, આઈ નીડ યોર હેલ્પ. એટલે મારું બધું ફ્રેન્ડ સર્કલ છે, બધું મારો વિષય ઇંગ્લિશ છે, એટલે અમારું બધું PhD વાળાનો ગ્રુપ બધું ઇંગ્લિશ, અમે ઇંગ્લિશમાં જ વાતો કરતા હોય. એટલે
એમાં મેસેજ નાખેલા કે ભાઈ હું હોસ્પિટલમાં છું ને ત્યાં 10,000 ગૂગલ પે જલ્દી કર, જીપે કર એમ. જીપે એટલે ગૂગલ પે કર એમ. પણ સામેવાળો વ્યક્તિ સારો કહેવાય કે એને ડાયરેક્ટ ફોન કર્યો કે દવાખાનામાં કોણ બીમાર થયું, શું થયું, એમ વધારે જરૂર છે, અમે આવીએ, ક્યાં છો તું. પછી મેં મારા ગ્રુપમાં એ બધાને સેન્ડ કર્યું હતું, મેં મારો સ્ટેટસ પણ રાખ્યું હતું કે મારું એકાઉન્ટ હેક થયેલ છે, મારા નામથી કોઈ તમને પૈસા માગે તો લેતા નહીં એમ. પછી બીજા દિવસે તો ત્યાં તો સામેવાળો વ્યક્તિ હશે એમણે એ જ પોતે જ ડિલીટ કરી નાખ્યું, નહીં તો હું સાયબર ક્રાઇમનો કોન્ટેક્ટ કરવાનો હતો. મેં 2-3 આપણા શિક્ષક મિત્રો છે એમને પણ ખ્યાલ હશે. એટલે આપણું એકાઉન્ટ ઘણી વખત આ રીતે હેક થતું હોય, આપણા નામથી ઘણી વખત ફ્રોડિંગ થતું હોય. આમાં ઘણી વખત ખાસ તમારે જે મીડિયાના જમાનામાં આપણે ખૂબ જ અલર્ટ રહેવાનું છે. ઓટીપી કોઈને આપવો નહીં. આવી કેટલી બધી બાબતો જે સાહેબે વાત કરી એ આપણે એક શિક્ષણનો જ ભાગ છે. એ પણ આપણે નહીં શીખીએ તો આપણું આ એજ્યુકેશન કંઈ કામનું નથી. કેમ કે લોકો છે એ તો ફ્રોડ કરવા માટે ઊભા જ છે. તમે ફટાફટ છેતરાઈ જશો, તમને ખ્યાલ પણ નહીં રહે. પછી લાસ્ટ ટાઈમ આપણે અહીંયા જે સાયબર ક્રાઇમનો કાર્યક્રમ થયો હતો તો મેં ઓન ધ સ્પોટ તમને એક બતાવ્યું હતું કે આપણી વચ્ચે જે સાહેબ આવ્યા હતા જિલ્લામાંથી, બરાબર, તો ત્યારે એમનો મોબાઈલ હતો અને એ પોતે લોક ખોલતા હતા. એટલે મેં જોયો હતો એનો લોક શું હતો. એટલે મેં કીધું કે જો આ રીતે સાયબર ક્રાઇમ બની શકે, સાહેબ તમારો મોબાઈલ આપો જીને અને હું આ સાહેબનો મોબાઈલ હમણાં લોક ખોલી નાખું એમ. એટલે સાહેબને ખબર નહોતી કે આ સાહેબ બાજુમાં બેઠા હતા અને મારો લોક જોઈ લીધો એમ. પછી મેં વિદ્યાર્થીની સમક્ષ એ જ લોક બતાવ્યો જો આ રીતે થાય. એટલે આપણે ટ્રાવેલિંગ કરતા હોય, ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોય તો આપણે આ રીતે પણ થઈ શકે કે આપણો લોક છે એ બાજુવાળા જોઈ લઈએ અને છાનોમાનો મોબાઈલ છે એ તમારો લઈ જાય. કેમ કે જે લોકો ફ્રોડિંગ કરવાવાળા હોય ને એ આપણા કરતાં બહુ એક્સપર્ટ હોય છે. એટલે આપણે ખાસ આ બધી બાબતોથી વાકેફ રહેવું આપણે બહુ સારું છે કે અહીંયા મોબાઈલ ઉપયોગ કરવાનો જ નથી સાહેબ. એટલે આ બાળકોને એ બાબત કંઈ પ્રશ્ન નથી. અને એક મોટું દૂષણ પણ છે આ સમાજમાં મોબાઈલ, તો એનાથી પણ આ બાળકો દૂર છે. એટલે તમારા માટે એક વખત જોરદાર તાલિયા પડી ગયો. સમજો, અટાણે બધાયથી દૂર રહેવું બરાબર છે પણ મોબાઈલથી કોઈ દૂર રહી શકતા નથી. અને હવે પછીનો સમય એવો આવશે કે 11 ને ભીમ 11 ને રામનવમીનો ઉપવાસ કરે ને, આજે સોમવાર રહું રવિવાર રહું, એમ મોબાઈલ વિનાનો વાર રહેવાનો થશે કે આજે મારો વ્રત છે. શેનું તો ભાઈ મને કોઈ ફોન ન કરતા, મોબાઈલ વિનાનો છું. આવો સમય હવે આપણે આવશે, નહીં તો આપણે મેન્ટલી અને સાયકોલોજીકલી આપણે બીમાર પડી જશું. એટલે સરે ખૂબ સરસ વાત કરી. સી ટીમની વાત કરી, SHE એટલે સ્ત્રી, કે સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે સરકાર કેટલું બધું કરે છે એની ખૂબ સરસ વાત કરી. બરાબર, આપણી વચ્ચે અત્યારે સી ટીમમાંથી આખી ટીમ ઉપસ્થિત છે. એમાં વિજયાબેન છે, બરાબર. તમે અહીંથી છૂટીને કદાચ એમને પર્સનલી મળવું હોય તો મળજો. તમને અત્યારે એમને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો બહેનો પણ પ્રશ્ન કરો, ભાઈઓને કોઈ પણ પ્રશ્નો હોય તો પ્રશ્ન કરો. આમાંથી પોલીસ કેટલાને બનવું છે, કેટલાને પોલીસમાં જવું છે, પોતાનો ધ્યેય હોય, ગોલ હોય? વાહ, ઘણા બધા છે. સરસ. તો જે રીતે આપણે અહીંથી સૂચના મળી એનો પૂરેપૂરો અમલ કરશું. દીકરીઓ માટે બેફિકર હંમેશા રહેવાનું છે. ગમે ત્યાં રાતના 12 વાગે તમે હોવ, એકલા હોવ, પરિવારમાં મમ્મી અને દીકરી બે એકલા હોય અને તમને એમ થાય કે બસ નથી આવે, અમને બીક લાગે છે, 181 ને ફોન કરો, પોલીસની ગાડી આવશે, તમને ઘર સુધી મૂકી જશે. કેવી સુવિધા આપી, જોરદાર તાલિયા થઈ જાય સરકાર માટે, આપણા પોલીસ વિભાગ માટે. માટે સુરક્ષા રહે, એને કોઈ પ્રોબ્લેમ ન થાય એવી સરકાર છે એ સતત યોજનાઓ છે એ અમલમાં મૂકે છે, એના ઉપર એપ્લાય કરે છે, એપ્લિકેશન લાવે છે કે ભાઈ દરેક દેશનો નાગરિક છે, સમાજનો નાગરિક છે એ સ્વચ્છ અને ખૂબ જ સુરક્ષિત રીતે રહે એવા હંમેશા સતત એમના પ્રયત્નો હોય છે. ક્યારેક એવી બધી ઘટનાઓ બનતી હોય તો સૌસેટા સાહેબને પૂછજો, 3 દી 4 દિવસ સુવાનો ટાઈમ પણ ન મળતો હોય, પરિવારથી દૂર હોય આજે, રાઈટ. તો આપણે આ કાર્યક્રમ સરસ રીતે થયો, તમને બધાને મીઠું મોઢું કરાવ્યું એ બદલ પોલીસ ભાણવડ પોલીસ સ્ટેશન અને પીએસઆઈ સાહેબનો જોરદાર તાળીઓથી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ. ચાલો આપણે જોરદાર તાળીઓથી આપણે અહીં ભાણવડ પોલીસ સ્ટેશન અને પીએસઆઈ સાહેબ અને સી ટીમનો આપણે અહીંયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ અને સી ટીમ અવેરનેસ પ્રોગ્રામ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી આપણી વચ્ચેથી વિદાય લે ત્યાં સુધી તાળીઓ પડવી જોઈએ. Thank you so much.